જૂનાગઢ એનએસયુઆઈના શહેર પ્રમુખનું અપહરણ, સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વાહન વ્યવસ્થિત ચલાવવાનું કહેતા અપહરણ કરવામાં આવ્યું હતું। ગણેશ જાડેજા સામે અપહરણની ફરિયાદ નોંધાઈ છે। ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ, અપહરણ અને માર્યાની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। યુવકને વાહનથી ટક્કર મારી હતી। કેતન ઓઝા વધુ માહિતી આપી રહ્યા છે। કેતન, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ કે આ જે ઘટના છે તે ગત મોડી રાતની ઘટના છે, જ્યારે જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાંથી જે ફોર વ્હીલ ચાલક લઈને પસાર થતો હતો ગણેશ જે જાડેજા નામનો વ્યક્તિ છે, તેમની સાથે જે એનએસયુઆઈના પ્રમુખ છે શહેર સંજય સોલંકી, તેની વચ્ચે બંદૂક થયું હતું અને ગાડી સારી રીતે ચલાવવા માટેની જે છે ચલાવવાનું કહેતા બે વચ્ચે બંદૂક થયું હતું, માથાકૂટ થઈ હતી। ત્યારબાદ ગણેશ જાડેજા નામના વ્યક્તિએ અને અન્ય 10 શખ્સો સામે જે સંજય સોલંકીનું અપહરણ કરીને લઈ જવા હતા, ગોંડલ લઈ જવા હતા, તેમને નગ્ન અવસ્થામાં તેમને મારવામાં હતો, તેમના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા અને વિડીયો બનાવી તેમની પાસે માફી મંગાવવામાં આવી હતી। આ સમગ્ર મામલાને લઈને જે છે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જૂનાગઢના એસસી સ્ટેશનના ડીવાયએસપી દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે। જી, પોલીસ તપાસ કઈ રીતે થઈ રહી છે કેતન, અને સાથે એ કયા શખ્સો હતા જેનું નામ સામે આવી રહ્યું છે આખી ઘટનામાં, તે સિવાય અન્ય કેટલા શખ્સો આ ઘટનામાં સામેલ હતા? ગણેશ જાડેજાનું નામ પ્રથમ કક્ષામાં આવ્યું છે। મુખ્ય આરોપી તરીકે ગણેશ જાડેજાનું નામ જે છે તે સામે આવ્યું છે। જે શહેર પ્રમુખ જે છે સંજય સોલંકી, તે અન્ય કોઈ વ્યક્તિ ઓળખતો નથી, પરંતુ જે 10 જેટલા વ્યક્તિઓ હતા તેમની સાથે લાકડી, ધોકા અને પાઇપ વડે તેમને મારવામાં આવ્યો હતો અને તેમની પાસે બંદૂક રાખી અને માફી મંગાવવામાં આવી હોવાનું પણ તે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે ગીતાબા જાડેજા છે તેમના પુત્ર ગણેશ જાડેજા હોવાનું તેમને જે છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલાને લઈને જે છે તપાસ તેજ કરવામાં આવી છે। અન્ય 10 શખ્સો કોણ છે તે અંગેની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે। જી કેતન, અમારી સાથે બનેલા રહેજો। રાજુભાઈ સોલંકી અમારી સાથે જોડાઈ ગયા છે, જે ફરિયાદી છે પોતે, તે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આખી ઘટના જણાવો કે આખરે ઘટ્યું શું હતું અને કઈ રીતે મારવામાં આવ્યો હતો? દીકરાનો દીકરો અને મારો દીકરો, મોટો દીકરો, બે કાળવા ચોકમાંથી અમારા ઘર બાજુ જતા હતા। હા, ત્યારે બે ફોર વ્હીલ આવ્યા, એટલે આ છોકરો બાઇક લઈને જતો હતો અને ઠોકર લાગી જતો, એને કીધું ભાઈ જોઈને હલાવો ગાડી। એટલી વારમાં આ ભાઈ એવું કીધું કે ભાઈ તો જોઈને નથી, તારું કહેવાનું શું થાય છે? હા, અને હું સામે દુકાને સોડા પીધો તો મને એક જણા આવીને કીધું કે ભાઈ તમારો છોકરાને ઝઘડો થઈ ગયો છે। એટલે હું ગાડીમાં મોટરસાઇકલમાં બેસીને ગયો, એટલે મેં જોયું કે ગણેશ જાડેજા બેઠો છે, એટલે હું એને ઓળખતો હતો ગણેશને। એટલે મેં કીધું ભાઈ તમે જુનાગઢમાં ફરવા આવ્યો છો કે ઝઘડો કરવા આવ્યો છો? જવા જો, સામાન્ય વાત છે, કોઈ મોટી વાત નથી। આ વાત થઈને આપણે એને જવા દીધા, હું તો ગણેશને ઓળખતો હતો એટલે જી, એટલે એ નીકળી ગયા। રાતે 3 વાગે મારો છોકરો પાછો કાળવા ચોકમાં ઠંડુ પીવા ગયો, રાતે 3 વાગે, અને પાછા 3 ફોર વ્હીલ આવી અને ઠોકર મારીને દાતા રોડ ઉપર ઠોકર મારીને ઉપાડી ફેંકી દીધો, પછી ફોર વ્હીલમાં નાખી અને એના ગોંડલ લઈ ગયા। ગોંડલ લઈ જઈને એને નાગો પંગો કરી અને મારી એનો વિડીયો ઉતાર્યો અને બંદૂકો ભરાવી ગણેશે એને, એના માણસો 10 જણા આવે અને જાનથી મારી નાખવાની ધમકી આપીને પાછો મારી અને પાછો જુનાગઢ પહેચાન ચોકડીએ ઉતારી ગયા। બિલકુલ રાજુભાઈ, આ તો ખૂબ જ ગંભીર ઘટના છે। હવે આ મામલે આપ કેવી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છો પોલીસ વિભાગ તરફથી? પોલીસ વિભાગે આપણી ફરિયાદ લઈ લીધી છે। 307/168 મુજબની ફરિયાદ આપણી લીધેલ છે। અપહરણનો પણ પોલીસે ફરિયાદ લીધેલી છે અને તાત્કાલિક એની ધરપકડ થાય। 24 કલાકમાં અમારી માંગ એવી છે પોલીસ સામે કે 24 કલાકની અંદર આ ધારાસભ્યશ્રીના દીકરાને પૂરી અને પકડી ધરપકડ થાય એવી અમારી માંગ છે। આભાર રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ।